નમસ્તે મિત્રો. આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલની અંદર શું શું વાંચવું જોઈએ. ઘણી બધી માર્કેટની અંદર બુકો આવે છે, ઘણા બધું સાહિત્ય આવે છે, પણ એમાંથી કયું સારું અને શોર્ટ ટાઈમમાં જે પતી જાય એ રીતે કયું વાંચવું જોઈએ એની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં તો સિલેબસની વાત કરીએ. તો તમને ખબર છે કે 200 માર્ક્સનું ક્વેશ્ચન આવવાનું છે. પ્રશ્નપત્ર 200 માર્ક્સનું આવવાનું છે. એમાંથી પાર્ટ એ અને પાર્ટ બી બંને ભાગ પડવાના છે. પાર્ટ એની અંદર 30 માર્ક્સનું રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવવાનું છે. 30 માર્ક્સનું ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ આવવાનું છે અને 20 ગુણનું કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ આવવાનું છે. એટલે કે પાર્ટ એની 80 માર્ક્સ આવવાનું છે અને બીજું 120 માર્ક્સનું પાર્ટ બી આવવાનું છે. હવે પાર્ટ એની અંદર શું વાંચવાનું છે એ તમને કહું છું, અને પાર્ટ બીમાં શું વાંચવાનું એ તમને કહું છું. તો સૌથી પહેલાં તો તમને વાત કરું તો રિઝનિંગ, બરાબર. જે પહેલું લખેલું છે રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, આ બંને રિઝનિંગ જ મેથ્સ રિઝનિંગ કહેવાય છે. 60 માર્ક્સનું ગણી લેવાનું તમારા ટૂંકમાં. એના માટે જો તમને સારી બુકને હું સજેશન કરું તો બકુલ પટેલ સરના જે વિડીયો આવે છે યુટ્યુબની અંદર, બહુ મસ્ત વિડીયો હોય છે. અને એના સિવાય જો બીજા તમને જોવા હોય વિડીયો તો લર્નિંગ પોકેટ જે છે એમના વિડીયો બહુ સારા હોય છે. એમના વિડીયો પણ તમે જોઈ શકો છો. અને જેનું બેઝિક થોડુંક કાચું હોય મેથ્સ માટે, એમને હું સજેશન કરીશ કે 6 થી 8નું તમે એકવાર મેથ્સ તમારે જોઈ લેવાનું, એકવાર એ મેથ્સ તમારે કરી લેવાનું. તો એના પછી તમારે જે આ બધું મેથ્સ કરવાનું છે થોડુંક ઇઝી પડશે. ભારતના બંધારણ માટે બધાને ખ્યાલ જ હશે. વિકલ્પ કોટવાલ સરની બહુ મસ્ત સરસ સારી બુક આવે છે. બહુ સરસ, મોસ્ટલી બધું એમાં કવર થઈ જતું હોય છે અને બહુ લોંગ બુક નથી. યુવાની પણ આવે છે બંધારણ માટે, પણ એ 1-2 માટે બેટર હોય છે. બહુ લોંગ બુક હોય છે. એટલે વિકલ્પ કોટવાલ સરની બહુ સારી રહેશે બુક એના માટે. મોસ્ટલી બધા મુદ્દા તમારે એની અંદર કવર થઈ જશે. અને નિર્મિત પટેલ સરના વિડીયો આવે છે યુટ્યુબની અંદર, એ પણ તમે એમાં જોઈ શકો છો. અને જો તમારે વધારે કંઈક કરવું હોય તો યુવા ઉપનિષદની NCERT GCERTના જે અંદર ક્વેશ્ચનો છે એની MCQ બુક બનાવેલી છે. બહુ સરસ બુક હોય છે. હું સજેસ્ટ કરીશ કે કદાચ તમારે સિલેબસ પતી ગયું હોય અને પાછળથી જો ક્વેશ્ચનની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી શકો છો. પ્રીવિયસ પેપર જો તમે કરી શકો તો બેટર છે. અને જો તમે કદાચ પ્રીવિયસ પેપર ના કરી શકતા હોય તો પછી આ જે બુક છે એને MCQ કરવા જોઈએ મારી સલાહ મુજબ. એના પછી વાત કરું તમને તો કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સની અંદર વીકલી મેગેઝિન આવે છે IC વાળાનું. એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી અને મોબાઈલમાં તમે વાંચી શકો છો. અને PDF કરાવી અને તમારે વાંચવું હોય તો પણ સારું રહેશે. બાકી હું તૈયારી કરું ત્યારે મિત્રો ICની વીકલી જે હોય છે એ મોબાઈલમાં PDF ડાઉનલોડ કરી લેતો અને મોબાઈલમાં જ વાંચી નાખવાનું, એટલે આપણું કામ પૂરું. બહુ મગજમારી ના રહે. એના સિવાય જો તમારે કરવું હોય તો યુવાનું મેગેઝિન આવે છે મંથલી, એ પણ તમે વાંચી શકો છો. ડીપમાં 3 મહિનાનું બેસ્ટ સારું કરવાનું છે અને 6 મહિનાનું તમારે વાંચી નાખવાનું છે. એનાથી વધારે બહુ મગજમારી કરવાની જરૂર નથી. સાયન્સ અને ટેક માટે તમને વાત કરું તો 6 થી 10ની GCERTની બુકો, એના પછી યુવા ઉપનિષદની MCQ આવે છે 6 થી 10ના, એ બહુ બેસ્ટ છે. એ તમે વાંચી શકો છો. હું તમને જે બુક સજેશન કરું છું એ બુકવાળા જોડે મારે કંઈ કોલોબરેશન કરેલું નથી. મેં જે વાંચી છે અને મને જે સારી લાગી છે એ બુકો તમને હું અહીંયા કહું છું, બરાબર. અને વિજ્ઞાન ટેકનોલોજી માટે જો તમારે વિડીયો જોવા હોય તો અક્રમ સરના વિડીયો જે આવે છે સાયન્સ માટે, બહુ બેસ્ટ વિડીયો હોય છે. હું કહું છું, તમને સજેશન કરું છું, તમે બુકો વાંચો, સાહિત્ય વાંચો, પણ યુટ્યુબની અંદર જે કેપ્સ્યુલ વિડીયો હોય છે, મતલબ કે ધારો કે સાયન્સ છે તો આખા સાયન્સનો 6 થી 8 થી 10 કલાકનો જે આખા સાયન્સ માટેનો જે વિડીયો હોય છે એ જોઈ લેવાનો. એની અંદર તમારે એક જ દિવસની અંદર સંપૂર્ણ સાયન્સનું રિવિઝન થઈ જશે. હું છેલ્લા ટાઈમની અંદર જ્યારે આપણે પરીક્ષા નજીક આવી હોય છે અને બુકો બધી આટલું બધું વાંચવાનો સમય આપણા જોડે નથી હોતો, જેને નોટ્સ બનાવી હોય છે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે લોકો નોટ્સ નથી બનાવેલી હોતી એ લોકોને છેલ્લા ટાઈમે આટલી બધી બુકો રિવિઝન કરવો બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે. ત્યારે યુટ્યુબની અંદર આવા કેપ્સ્યુલ વિડીયો 6 થી 8 10 કલાકના જે એક જ વિડીયો મૂકેલા હોય છે, અને બધા વિષયના મૂકતા હોય છે. સાયન્સના હોય છે, ભૂગોળના હોય છે, હિસ્ટ્રીના હોય છે. એ કેપ્સ્યુલ વિડીયો 4 5 વખત જોઈ લેવાના, એટલે આપણું મોસ્ટલી રિવિઝન એની અંદર પતી જતું હોય છે. પછી એના પછી વાત કરીએ તો જનરલ નોલેજની વાત કરીએ.
જનરલ નોલેજ તો એ રોજબરોજની કરંટ અફેર્સની ઘટના હોય બધું આવી ગયું છે. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર તમને વાત કરી તો એ પણ આવી ગયું છે. એના પછી વાત કરીએ હિસ્ટ્રી, ઇતિહાસ. ઇતિહાસની અંદર 6 થી 10ની જીસીઆરટીની બુકો, 11-12નો ઇતિહાસ અને યુવા ઉપનિષદની પીવાયક્યુની બુક જે આવે છે એ બહુ સરસ આવે છે, એ પણ વાંચી શકો છો તમે. યુવા ઉપનિષદની બુકોમાં એટલા માટે સજેશન કરું છું કે એને બહુ બધા વિષયની મોસ્ટલી બધા વિષયની પીવાયક્યુની બુકો બનાવી છે અને બહુ સારી હોય છે. એ વાંચવી બહુ જરૂર છે, કારણ કે આપણા પ્રશ્નના કોન્સેપ્ટ બી ક્લિયર થાય છે. અને બીજી વસ્તુ કે મોસ્ટલી એમસીક્યુ ટાઈપની પરીક્ષા હોય છે, તો એની અંદર બેઠા મોસ્ટલી એમસીક્યુ પૂછાતા હોય છે અમુક વાર, તો એ પણ આપણે કવર થાય છે. અને પ્રીવિયસ યરના પેપર પણ કરવા જરૂર છે. ઇતિહાસ માટે વિડીયો તમારે જોવા હોય તો વિશાલ સોલંકી સરના વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો, બહુ સરસ હોય છે. એના પછી સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની તમને વાત કરી તો ગુજરાત સાંસ્કૃતિક વારસો યુવાની બુક આવે છે, એ બહુ સારી હોય છે, એ તમે વાંચી શકો છો. ભૂગોળની વાત કરીએ, ગુજરાત અને ભારતનો ભૂગોળ, તો 6 થી 10ની જીસીઆરટીની બુકો બેસ્ટ, અને ધોરણ 11ની ભૂગોળની બુક. 12માની વાંચવાની જરૂર નથી, કેમ કે 11ને તમે બુક વાંચો એની અંદર મોસ્ટલી બધું આજે મુદ્દા આપેલા છે ભૂગોળના બધા મોસ્ટલી કવર થઈ જતા હોય છે. ગુજરાતનું ભૂગોળ એમાં કવર નથી થતું જીસીઆરટીમાં, એટલા માટે ગુજરાતની તમારે બુક વાંચવી હોય તો યુવાની ભૂગોળની જે બુક આવે છે બહુ સરસ આવે છે, તમે એને વાંચી શકો છો. અને અભિજીત ઝાલા સરના જે વિડીયો હોય છે યુટ્યુબની અંદર, એ વિડીયો પણ તમે જોઈ શકો છો, એ બી બહુ સરસ હોય છે. આટલું સિલેબસ છે, બરાબર છે. સારી રીતે તૈયારી કરો, બરાબર છે. અને બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.